મુશળધાર વરસાદથી ભાવનગરના સિહોરમાં સ્થિતિ વિકટ બની છે। આ દ્રશ્યો છે પાલડી ગામના, જ્યાં કાળુભાર નદીના પાણી ફરી વળતા 30 થી 40 લોકો ત્યાં ફસાયા હતા। રત્નકલાકારો નોકરી પરથી ખાનગી બસમાં ગામમાં પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન જ મેલડી માતાજીના મંદિર નજીક નદીના પાણી ફરી વળતા બસ ફસાઈ જવાની પણ ઘટના બની હતી। આ અંગેની જાણ થતાં જ એનડીઆરએફ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને તમામનું રેસ્ક્યુ કર્યું હતું। આ ઉપરાંત વાડીમાં રહેતા પરપ્રાંતીય પરિવારને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો। તો એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। લગભગ 40 થી 45 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભાવનગરના સિહોરનું પાલડી ગામ, જ્યાં અનેક લોકો ફસાયા હોવાની ઘટના બની હતી। ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી જે વરસાદ ભાવનગરને ગમરોડી રહ્યો છે, તેની વચ્ચે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરવાની ફરજ પડી। આ તરફ ભાવનગરમાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા છે। ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ખારી નદી, ગેલો નદી, કાળુભાર નદીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિને લીધે ભાવનગરથી વલ્લભીપુર જતો રસ્તો જે હતો તેને બંધ કરી દેવાની ફરજ પડી છે। નદી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા મગલાણા ગામે સોલાર પ્લાન્ટમાં 4 તો ચામડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર અને સ્થાનિક વહીવટી પ્રશાસનની બચાવ ટીમે બોટની મદદથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી અને અન્ય સ્થળ પર ખસેડ્યા હતા। તો અલગ અલગ વિસ્તારમાંથી એક ગામમાં 4 લોકો ફસાયા હતા।